ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે એસપી હર્ષદ પટેલનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું। ભાવનગર જિલ્લાના બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલના વાર્ષિક ઇન્સ્પેક્શનનો કાર્યક્રમ યોજાયો હતો। નિર્ધારિત કાર્યક્રમ અંતર્ગત એસપી સાહેબે સ્ટેશનની કામગીરી, નોંધાયેલ ગુનાઓ, અધિકારીઓની કામગીરી અને સરંજામોની સમીક્ષા કરી તેમજ પોલીસ સ્ટાફને કાર્યક્ષમતા વધારવા માટે માર્ગદર્શન આપ્યું। આ પ્રસંગે એસપી સાહેબને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આજરોજ ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને નોટ રીડિંગ રાખવામાં આવ્યું છે। ખાસ કરી ગયા વર્ષમાં અને સમાંતર વર્ષમાં ગુનાઓની પેટર્ન, ગુનાઓની સંખ્યાને લગતા પ્રશ્નોનું સુપરવિઝન કરવામાં આવતું હોય છે। નાગરિકોના પ્રશ્નો કેટલી જલ્દી હલ થઈ શકે, સુરક્ષા સેતુ અંતર્ગત કાર્યક્રમો કેવી રીતે કરી શકાય અને સ્ટુડન્ટ પોલીસ કેડેટની જે સ્કીમ છે એ વધુમાં વધુ બાળકોને કેવી રીતે સ્પર્શી શકે તથા પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ મારફતે, સી ટીમ મારફતે નાગરિકોનો સેટિસ્ફેક્શન રેશિયો, ખાસ કરી આ બધા મુદ્દા ઇન્સ્પેક્શન નોંધમાં ચકાસવામાં આવતા હોય છે। સાથે સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયબર અવેરનેસ, ટ્રાફિક અવેરનેસ અને સાયબર ફ્રોડથી બચવા માટેના કેવા કાર્યક્રમો કરવામાં આવે છે એ પણ તપાસવામાં આવતું હોય છે। ખાસ કરી અને ગુનાઓની પેટર્ન કેવા પ્રકારની, કોઈપણ વિસ્તારમાં અમુક પ્રકારના ગુનાઓ જો વધુ રહેતા હોય તો એ વિસ્તારમાં પેટ્રોલિંગ, ટેમ્પરરી ચોકી વગેરેનું આયોજન કરી શકાય એ આશયથી આજે જે નોટ રીડિંગ છે તેમાં ચર્ચા કરવામાં આવેલ છે। આવીજો તમારા બધા શું છે નહીં બજાવ તો ચલો વાહ બહુ સારું કર્યું। स्पॉन्सर